ગુડ મોર્નિંગ ગાઈઝ. તો સૌથી પહેલાં આપણો બધાને જય માતાજી, જય ખોડિયારમાં. આજે આપણું પ્લાનિંગ એવું બન્યું છે કે જવાનું છે નોક્સવિલ, અને નોક્સવિલ ટેનેસીમાં આવ્યું. તો ત્યાં આગળ મારે જવાનું છે. ત્યાંથી મારે જવાનું છે એટલાન્ટા, અને એટલાન્ટાથી આપણે જવાનું છે ફ્લોરિડા આપણા કામ માટે. તો તમે બન્યા રહેજો આપણા આ વિડીયોમાં. શું શું અપડેટ છે, શું નહીં, એ હું તમને બધી જણાવીશ. હું સવારે લાઈક 7:20 ઘરેથી નીકળી ગયો હતો. તો ઓલમોસ્ટ લાઈક 12:30 વાગે હું ટેનેસીમાં પહોંચવાનો છું. તો આગળ જે આપણે પર્વતો આવશે, લાઈક ડુંગરો ને એવું બધું આવશે, સ્પાટનબર્ગ પાસ કરીશું એશવિલ અને ટેનેસીની વચ્ચે. એશવિલ આપણે નોર્થ કેરોલિનાની અંદર પડી જશે, પણ હું તમને બતાવીશ આ બધા વ્યૂ આજે. તો આજની ટ્રીપમાં તમે બન્યા રહેજો. મળીએ તો પછી. જોઈ લો આજે સવારનો તમારો બહારનો વ્યૂ કંઈક આવો છે. આપણી ગુડ મોર્નિંગ આવી થઈ ગઈ છે. પેલી બાજુ 2 સ્કૂલો બસો ચાલે છે. આજે મંડે છે એટલે તો ગાઈઝ આપણા અહીંયા ઊભા રહ્યો તો ગેસ પુરાવા. સ્પાટનબર્ગ ક્લોઝ ટુ થઈ ગયું છે. તો આપણે અત્યારે આપણી ગાડીમાં ગેસ ભરાઈ લઈએ. અહીંયા સર્કલ કે ગેસ સ્ટેશન છે, જો તમે દેખાતું હશે. તો આપણે ગેસ ભરાવી લઈએ ગાડીની અંદર. ઓલમોસ્ટ $26 ગેસનું આપણે પ્રિપેર કરેલ છે. હું તમને બતાવું કઈ રીતે ગેસનું પ્રિપેર કરેલ છે. તો જોઈ લો. તો ઓલરેડી આપણે કરેલ છે એટલે આપણો ગેસ અહીંયાથી ચાલુ થઈ જશે. અને અમેરિકાની અંદર 87 ગેસ રેગ્યુલર આવી નાની ગાડીઓની અંદર પૂરું પડતો હોય છે. થોડી ઠંડી લાગે છે આ બાજુ. ટાઉનનો વ્યૂ જોઈ લો.
એશવેલ પહોંચી ગયો છું અને 26 લીધો અને એને છોડી દીધો અને હવે મારે જવાનું છે અહીંયાથી લોકલ રસ્તો આવશે આપણે તો અહીંયા થોડોક ટ્રાફિક મળ્યો છે જોઈએ ક્યાં સુધી ટ્રાફિક છે તો આપણને કેવું લાગે જોઈએ મળીએ Just perfect story. અહીંયાથી નોર્થ કેરોલિના બોર્ડર પૂરી થઈ જશે અને આપણે ટેનેસીની બોર્ડરમાં આપણે એન્ટર થઈ જઈશું પણ સ્ટીલ આપણે અહીંયા માઉન્ટ તમને જોવા મળી રહેશે આ
તમે નજારો જોઈ શકો છો કેવો છે, જોઈ લો. ઓકે, તમે એન્જોય કરો, આપણે મળીએ પછી થોડી વાર રહીને. Mr. Fuzzy to the sky. The summer was a lie, going to the end of time. I can see the daylight. Eyes were perfect. In the really the end. Just so like a stranger, so far away from me. You said you were looking for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause it's just a perfect story. You said you were looking for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause it's just a perfect story. Mr. Fuzzy to the sky. The summer was a lie, going to the end of time. I can see the daylight. Eyes were perfect. In the really the end. Just so like a stranger, so far away from me. You said you were looking for me, but I managed from our story. Baby, don't be sorry for me, 'cause it's just a perfect story. જુઓ ગાઈસ, સાથે સાથે આ નાનું એવું ઝરણું બી મારી સાથે રોડની સાથે કનેક્ટેડ જ છે, તો એ બી મારી સાથે ક્યારનું ચાલતું જ રહે છે. આઈ થિંક આઈ ચેક નોર્થ કેરોલિનાથી ચાલુ થયું હતું, તો છેક ટેનેસી સુધી આવી ગયું છે. બસ હવે આ હિલ્સ હવે માઉન્ટેન બધું પતવા જ આવ્યું છે. તો ટેનેસીમાં તો ઓલરેડી આપણે એન્ટર થઈ ગયા અને વાગ્યા છે અત્યારે 11:30. તો મને નોક્સવિલમાં પહોંચવામાં હજુ 1 કલાકની વાર છે. તો આપણે આગળની સફર એન્જોય કરતા રહીશું અને હું તમને આગળ જે અપડેટ હશે એ આપતો રહીશ. હાલો ગાઈસ, તો હું અહીંયા આપણે નોક્સવિલમાં પહોંચી ગયો છું. 12:30 પહોંચી ગયો છું નોક્સવિલમાં. તો મારું નોક્સવિલનું બધું કામ પતાવીને હું તમને પાછા મળીએ. ઓકે, તો સ્ટે ટ્યુન રહેજો. હવે હું જવાનો છું એટલાન્ટા અને એટલાન્ટાથી પછી જવાનો છું. તો ગાઈઝ, હું ટેનેસીથી નીકળી ગયો અને જોર્જિયાની બોર્ડરે પહોંચવા આવ્યો છું. તો 75 હાઈવે ઉપર પહોંચી ગયો છું. તો બસ હવે મારી ડેસ્ટિનેશન એટલાન્ટાની લાઈક 1 hour and 47 minutes છે. તો ત્યાં સુધી કન્ટિન્યુ જોજો તમે બ્લોગમાં. અને હું તમને એટલાન્ટાનો ભયંકર ટ્રાફિક એવો મને નડવાનો છે, કારણ કે હું એવા જ ટાઈમિંગમાં પહોંચવાનો કે સ્કૂલો, ઓફિસો ને બધું ક્લોઝ થશે, એટલે ટ્રાફિક યુઝલી ડાઉનટાઉનમાં થઈને જ નીકળવાનું મારે. ડાઉનટાઉન તો બહુ જ બિઝી હોય છે એટલાન્ટાનો. તો હું તમને ટ્રાફિકની બી અપડેટ આપતો રહીશ ને. અત્યારે હું ચટનુંગા પાસ કરીને સીધો 75 પકડી લીધો છે. તો એટલાન્ટા ઓન વે. તો કદાચ આપણી જર્ની 7 વાગે, 6:30, 7 વાગે તો હું એટલાન્ટા પહોંચીશ. ત્યાંથી પાછો હું મારે જમવાનું રહેશે, તો જમીન પાછો હું નીકળીશ સીધો ફ્લોરિડા જવા. તો બ્લોગમાં કન્ટિન્યુ રહેજો તમે. અને હા, હું ભૂલી ગયો એક રેકોર્ડિંગ કરવાનું, કારણ કે હજુ હું યુઝ ટુ નથી થયો બ્લોગ બનાવવા માટે. તો હું પાછળ ટ્રક સ્ટોપમાં ઉભો રહ્યો તો ગેસ ભરવા માટે. તો $22નો એક ગેસ રિફિલ કરાવ્યો છે. તો હું એ શૂટ કરવાનું ભૂલી ગયો વિડીયોનો. તો કારણ કે હજુ ટેવાયેલા નથી આપણો બ્લોગ બનાવવા માટે, એટલે ભૂલી જવાય. તો તમે માફ કરજો એના માટે અમને. ઓકે,
ઓકે ગાઈઝ, તો આગળની અપડેટ હું તમને પછી આપું છું. ઓકે, ઓલરાઈટ ગાઈઝ, આપણે પહોંચી ગયા છે એટલાન્ટા ડાઉનટાઉન બાજુ. તો ઓલમોસ્ટ લાઈક મારા પહોંચવાની વાર છે 20 મિનિટ્સની. અને જે પ્રમાણે મેં તમને કહ્યું હતું એ પ્રમાણે કહ્યું હતું કે ભાઈ એટલાન્ટામાં તો તમને ટ્રાફિક મળે જ. એટલે તમે ગમે ત્યારે આવો, એટલાન્ટામાં ટ્રાફિક હોય અને હોય જ. તો જોઈએ કે ક્યાં સુધી ટ્રાફિક છે. જીપીએસ તો બધું બતાવી રહ્યું છે, બહુ જ ટ્રાફિક, લાઈક 19 મિનિટ્સ ડિલે બતાવે છે. પણ જોઈએ કેટલું આવે છે, શું છે જોઈએ આગળ જતા. અહીંયા કશું હોતું નહીં, પણ ખરેખર લાઈક આ લોકો એટલાન્ટામાં એ લોકો રશ ડ્રાઇવિંગ હોય છે ને આ લોકોનું, લાઈક અહીંયાના લોકલો એ બહુ રશ ડ્રાઇવિંગ કરતા હોય છે. તો એની લીધે ટ્રાફિક જ હોય, બાકી તો કંઈક ટ્રાફિક થતો નહીં હોતો, અનલેસ ક્યાંક એક્સિડન્ટ થયું હોય તો જ. તો તમે પેલા પુલ ઉપર તમે જોઈ શકો છો, પેલા પુલ ઉપર કેટલું ટ્રાફિક છે. ત્યાં આગળ સ્લો ટ્રાફિક જાય છે એ પુલ ઉપર બી. હું તમને બતાવું, દેખાય છે એ કાર જાય ધીરે ધીરે. કેટલા પુલ છે? 1 2 3 ને 4 પુલ છે અહીંયા. તો ગાઈઝ, આપણા ટ્રાફિકમાંથી બહાર નીકળીને હું જવાનો છું આપણો જે એટલાન્ટાની અંદર ફેમસ જે પટેલ બ્રધર ખરું ને કહેવાય ડીકેટરમાં આપણો ઓનેસ્ટની અંદર પાવભાજી ખાવા સ્પેશિયલ ત્યાં જવાના છીએ ઓનેસ્ટની અંદર. તો હું ત્યાં જઈને પાવભાજી કેવી છે મારો ઓર્ડર હું પ્લેસન ઓર્ડર કરું અને શું છે શું નહીં આગળ ત્યાં જઈને હું તમને એની ઝલક બતાવીશ. ઓકે, તો ગાઈઝ મળીએ આપણે ડીકેટરની અંદર. તો ગાઈઝ, આપણે અહીંયા પાવભાજી મંગાવી હતી, પાવભાજી આવી ગઈ છે. એની ન્યારી આપણે મેંગો લસ્સી આવી ગઈ છે. અરે આપણે એક ઓર્ડર એક્સ્ટ્રા પાવ બી કરી દીધો અને આ પ્લેટમાં કાઢી, કારણ કે અહીંયા બહુ ગરમ છે તો જલ્દી ખવાય તેમ નથી. તો આપણે મળીએ પછી જલ્દી. ઓલરાઈટ, ગુડ મોર્નિંગ ગાઈઝ. આપણો વ્લોગનો નેક્સ્ટ ડે મોર્નિંગ, કારણ કે રાત્રે તો શું હતું કે ત્યાંથી નીકળ્યા પછી તમને બી શૂટ કરીને કોઈ બતાવવાનું કોઈ મતલબ નહોતો. રાત્રે તમને કશું દેખાય નહીં રોડમાં, તો ખાલી ગાડીની લાઇટ પડે એ જ દેખાય તમને. એટલે રાત્રે મેં તમને કશું બતાવ્યું નહોતું, કારણ કે બતાવવાનો કોઈ મિનિંગ નહોતો થતો. એટલે મેં તમે રાત્રે કશું શૂટ કર્યું નહોતું. પણ અત્યારે લાઈક અત્યારે ફ્લોરિડામાં મારી મંજિલે પહોંચવામાં લાઈક 30 મિનિટની વાર છે હવે. તો આપણે મંજિલે પહોંચી જઈશું 30 મિનિટની અંદર. આપણે પછી મળીશું આપણે આવા નવા એક બીજા બ્લોગની અંદર. તો તમે રોડને શેર કરો થોડું, અને કોઈ મારા વિડીયોમાં બનાવવામાં કોઈ ભૂલ હોય તે હોય તો મને કોમેન્ટ કરી જણાવજો. તો આપણે નેક્સ્ટ ટાઈમ બીજો કોઈ વ્લોગ બનાવીએ તો તમને એમાં આપણો કોઈ ભૂલ રહે નહીં. તો સજેસ્ટ બી કરતા રહેજો. તો આપણે બીજા આવા નવા એક વ્લોગમાં મળીશું. ફરી કોઈ ટ્રાવેલ કરવા નીકળીશું એ દિવસે. તો બધાને મારા જય માતાજી. ભગવાન બધાને સુખ દુઃખમાં સાથ આપો એવી મારી ભગવાનને પ્રાર્થના. તો તમે આગળ આ ટ્રાફિક થોડો છે આ રોડમાં બતાવો છો, તો ટ્રાફિક તો જોઈએ કેટલો બતાવે છે. કારણ કે મોર્નિંગ છે એટલે બધા સવારમાં બધા જોબો જવાવાળા હોય, આ તે હોય બધું. એટલે સવારમાં ભાઈ મોર્નિંગમાં સ્કૂલે સવારના વાગી ગયા છે 7:30. ને હું બી રાત્રે ઊંઘી ગયો હતો ગાડીમાં જ, કારણ કે મારી જોડે એરબેડ છે. હું ગાડીમાં ઊંઘવા માટેનો એરબેડ રાખું જ છું. આવું કંઈ ટ્રાવેલિંગ કરવાનું થાય ને તો હવા ભરીને પાછળની સીટમાં નાખીને ઊંઘી જવાનું. શાંતિથી મજા આવે ઊંઘવાની એરબેડની અંદર. એરબેડ નાખીને ઊંઘી ગયો હતો તો મજા આવી ઊંઘવાની. લાઈક ઘર જેવું તો ના જ મજા આવે, પણ ગાડી ચાલુ રાખીને એસી ચાલુ કરીને ગાડીના બધા દરવાજા બંધ કરીને અંદર સૂઈ જવાનું. અને લાઈક આ ટ્રક ગેસ સ્ટેશન ખરું બહુ મોટા અહીંયા લવના ને એવા ગેસ સ્ટેશનો હોય ત્યાં આગળ પાર્કિંગ લોટમાં મૂકી દેવાનું સેફ. ઓકે, કોઈ સ્કેર નહીં, કશું જ નહીં. તમને કોઈ જાતની બીક નહીં, ડર નહીં કે તમારી ગાડીમાંથી કોઈ તમને કોઈ કટકટ કરે કે તે કોઈ ટેન્શન નહીં. તમે ઊંઘવાની મજા આવે. તો એવું છે.
ઓકે તો ગાઈઝ આપણા આ વ્લોગને અત્યારે અહીંયા સુધી રાખીશું. હજુ હું મારા ડેસ્ટિનેશને પહોંચી જાઉં તો કદાચ મને યાદ આવશે તો હું આગળનું શૂટ કરીશ, નહીં તો પછી મળે આપણે નવા એક વ્લોગની અંદર. તો જોઈએ, મને યાદ આવશે તો હું શૂટ કરીશ, બાકી નહીં કરાય તો હું કદાચ ભૂલી જાય ત્યાં જઈને બધું કામ હશે મારા તો ભૂલી જવાય છે. ખબર ને કાલના પેલા ઓનેસ્ટ જેવું થાય, ખાતા ખાતા ભાઈ અડધું યાદ ખાઈ રહ્યો, અડધું ને ભાઈ યાદ આવ્યું કીધું, એટલે એવું થાય. એટલે એવું હજુ આપણને હેબિટ પડી નહીં ને બનાવવાની વ્લોગ એટલે. ઓકે, તો મળીએ તો ભાઈ ફરી એક આવા ધમાકેદાર વ્લોગની અંદર. જય માતા.